ભાવનગર સિહોરમાં પાણી માટે મહિલાઓનો વિરોધ સામે આવ્યો છે। વોર્ડ નંબર 8માં પાણી ન મળતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે। મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો છે। 10 દિવસથી પાણી ન મળતા સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। અમારી પાસે 10 રૂપિયા છે નહીં એટલે મેં પાણીની બોટલ લાવીને અમારા છોકરાને પાઈ। અમને હરમાન ધામનું પાણી જો તો અમે અમારા છોકરાને પાઈ। અમારા ઘરમાં નાવા ધોવા પાણી ને જોવા મેં આ કેવી દશાએ આવ્યા છે। અમારા વિસ્તારમાં 22 વીઘા પાણી આવ્યું નથી। ટાંકા ફૂટી ગયા, ટાંકા હારા કરાવ્યા તો હવે રોડના કઈ પત્તા છે નહીં, તો પાણીના કઈ પત્તા છે નહીં। પાણી અમને અગાઉથી બંધ કરી દીધું છે। નળનું, ઘરનું, પીવાનું, વાપરવાનું, તો અમારે શું પાણી એનાનું કરવું બોલો? અમારા હનુમાનધારા વિસ્તારમાં ટાંકો 2 મહિનાથી ફૂટી ગયો છે। એને છે ને શાંતિને અમને લોકોને પાણી આપે છે કે આ સાહેબે બીજા રોડ ઉપર લીલાપીર વિસ્તારમાં રોડ બનાવવાનો છે, ટાણા રોડ ઉપર, ને અમે લોકો રહીએ છીએ હનુમાનધારા પાસે, અને સાહેબે અમને બધાને કીધા વગરનું પાણી બંધ કરી દીધું। એકાત્ર એક તો પાણી આપે છે, આજ તો કોઈના ગોળામાં પાણી નથી તો કામ કરવા